અલ્યા કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા, ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી, હા. ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં વાત હે યાર. ભાઈ આ તો કઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપર થી પણ ઉપર. ભાઈ આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા મળ્યો, કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું. અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે. 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. બેટા તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી. આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ.
હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર 2 જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર. ઓલપાડ સરસ ગામની સીમમાં ઓઇલ પ્રોસેસ કામગીરી કરતી ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી અચાનક લાગેલી આગમાં કેમિકલ સંપર્કમાં આવતા વિકરાળ બનેલી આગથી સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 4 કલાકની જહેમતે આગ કાબુ મેળવાયો હતો. ઓલપાડ સરસ ગામની સીમમાં ઓઇલ પ્રોસેસ કામગીરી કરતી ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી અચાનક લાગેલી આગમાં કેમિકલ સંપર્કમાં આવતા વિકરાળ બનેલી આગથી સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 4 કલાકની જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો. પ્રાથમિક તપાસમાં ઓઇલ પ્રોસેસની શંકાસ્પદ કામગીરી ચાલતી હોવાનું ધ્યાને આવ્યું હતું. ઓલપાડ સરસ રોડ પર રાજકુમાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ એન્ટરપ્રાઇઝ ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ પ્રોસેસ કરવાની કામગીરી ચાલતી હોય મંગળવારે બપોરે ફેક્ટરીમાં આગ લાગતા ઓઇલના ડ્રમ આગની ઝપેટમાં આવતા આખી ફેક્ટરીમાં આગ પ્રસરી હતી. સુરતથી 5થી વધુ ફાયર ફાઇટર્સ સાથે લશ્કરો આવતા સતત 4 કલાકની મહેનતે આગ કાબૂમાં આવી હતી. અચાનક આગ લાગવા માટે ફેક્ટરીના સંચાલકો દ્વારા શોર્ટ સર્કિટ થવાનું કારણ બનાવ્યું હતું. ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાથે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે દોડી આવી આગની ઘટના સાથે ફેક્ટરીની કામગીરી સહિત અન્ય બાબતોએ તપાસ હાથ ધરતા ફેક્ટરીમાં 30,000 લીટરથી વધારે માત્રામાં કેમિકલનો જથ્થો હતો. કર્મચારીઓએ આપેલી વિગત મુજબ ફેક્ટરીમાં ઓઇલ પ્રોસેસ કરી મોકલવાની કામગીરી થતી હતી. આગની લપેટમાં ફેક્ટરી નજીક પાર્ક કરેલી એક કાર અને ક્રેન આવી જતા તે પણ બળીને રાખ થવા સાથે કેમિકલનો જથ્થો તથા સાધન સામગ્રી બળી હતી. અધિકારીઓને આગ લાગવાની ઘટનાનું કારણ ગળે ન ઉતરતા ઊંડાણપૂર્વકની તપાસમાં પ્રાથમિક તબક્કે શંકાસ્પદ કામગીરી થતી હોવાનું અનુમાન લગાવી કાયદેસર તપાસ હાથ ધરી છે. ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસની કામગીરી થતી હતી. જ્યારે કયું કેમિકલ પ્રોસેસ થતું હતું તે બાબતે ફેક્ટરી સંચાલકો અને અધિકારીઓ સ્પષ્ટતા ખચકાટ અનુભવી વાત છુપાવવાની કોશિશ કરાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફાયરને કોલ કરનારે આપેલી માહિતી મુજબ ફેક્ટરીમાં બાયોડીઝલની કામગીરી થતી હોવાનું કહેવાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ ફેક્ટરીની કાયદેસરતા બાબતે પણ અધિકારીઓએ માહિતી છુપાવવાનો પ્રયત્ન કરતા ફેક્ટરીની કામગીરી વધુ શંકાના ઘેરામાં આવી છે.